મિત્રો કેમ છો બધા? કે તમે બધા મજામાં છો? તો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. અને મિત્રો ઘણો ટાઈમ પછી આપણે આમાં રેસીપીનો વિડીયો મૂકીએ છીએ, કેમ કે સાથે કામકાજ ચાલુ હોય એટલા માટે જો આપણે આમાં ટાઈમ મળતો નથી આપણે વિડીયો મૂકવાનો, એટલે જો આજથી શરૂઆત પાછી કરી દીધી છે. અને તમારા સપોર્ટની મને ખૂબ જરૂર છે, સપોર્ટ જરૂર મને કરતા રહેજો. અને મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ વઘારેલી રોટલી. જે આપણી પાસે વધેલી રોટલી પડી હોય તેને આપણે વેસ્ટ ના જવા દઈએ અને તેમાંથી આપણે બનાવીએ વઘારેલી રોટલી, જે મસાલાવાળી બને છે. અને તમે ચા સાથે પણ ખાઈ શકો, નાસ્તો કરી શકો. તે બહુ જ ખાવામાં ખૂબ જ મજેદાર હોય છે અને મજા આવે છે અને એકદમ સાધારણ રેસીપી હોય છે. તમે પણ ખાઈ શકો અને તમારા બાળકોને પણ ખવડાવી શકો એવી રેસીપી છે. તો ચાલો શરૂ કરીએ. અને જો આ રેસીપી તમને ગમે તો વિડીયોને લાઇક, શેર, મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું મને ભૂલશો નહીં. આવો નવો તમારો સપોર્ટ મને કરતા રહેજો. અને આપણે જો હવે ફરીથી ચાલુ કરીએ છીએ વિડીયો મેક કરું, નવા વિડીયો હવે રેસીપીનો આ ચેનલમાં તમારે મળતા રહેશે, એટલે કન્ટિન્યુ ચેનલમાં બન્યા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે રોટલી લઈ લઈશું અને એના ઝીણા ઝીણા જો આ રીતના આપણે નાના નાના બટકા કરી લેવાના છે. અને સાથે જો આપણી ચા પણ કમ્પ્લીટ થાય છે, કેમ કે આપણે ચા અને મસાલા રોટલીનો નાસ્તો કરીએ છીએ. સૌથી પહેલાં જો આપણે એક આ રીતના નાની તપેલી લઈ લઈશું, તેમાં આપણે તેલ નાખીશું. જરૂરિયાત મુજબ તેલ નાખી દઈશું. તેમાં રાઈ અને જીરું નાખી દેવાનું રહેશે મિત્રો. આ રીતના રાઈ અને જીરું નાખી અને થોડીક વાર તેને શેકાવા દઈશું. રાઈને જીરું શેકાઈ જાય બાદ તેમાં જે આપણે કટકા કરેલી રોટલી હતી તેને તેમાં આપણે નાખી દેવાનું છે અને સરખી રીતના આપણે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ જો આપણે તેમાં સ્વાદ અનુસાર હળદર નાખી દેવાની છે અને સ્વાદ અનુસાર ધાણા જીરું નાખી દેવાનું રહેશે અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દેવાનું રહેશે. મીઠું મિત્રો થોડું નાખવાનું, કેમ કે આપણે રોટલી બનાવી ત્યારે નાખેલું જ હોય છે. અને જો તમારે તીખાશમાં ખાવું હોય તો તમે લાલ મરચું પણ નાખી શકો છો. જો આપણી વઘારેલી રોટલી હવે કમ્પ્લીટ છે અને ચા પણ સાથે છે,